શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5મો જીવન સાથી પસંદગી સંમેલન યોજાયો। ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5મો જીવન સાથી પસંદગી સંમેલન યોજવામાં આવ્યું। 150મી વધુ યુવક યુવતીઓએ 5મા પસંદગી સંમેલનમાં ભાગ લીધો। લગ્નોમાં ખર્ચાળ પ્રથાઓ દૂર કરવા માટે વિવિધ સમાજના સંગઠનો દ્વારા સામાજિક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, જેનાથી સમાજ પણ સંગઠિત થતો હોય છે અને એકબીજાનો પરિચય કેળવાતો હોય છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા 5મો જીવનસાથી પસંદગી સંમેલન ભરૂચ પંડિત ઓમકારનાથ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો। યોજાયેલ પસંદગી સંમેલનમાં 150મી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લાના પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ શુક્લ, બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના મંત્રી જયદીપ ત્રિવેદી, બ્રહ્મ સમાજના ભરૂચ જિલ્લા પ્રમુખ જનકભાઈ પટેલ, બ્રહ્મ અગ્રણી પ્રદીપ રાવલ, રજનીકાંત રાવલ, ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, મહામંત્રી રાજુ ભટ્ટ, મહિલા એકમના પ્રમુખ હેમાબેન શુક્લા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરના ઉપક્રમે જુદા જુદા પ્રોગ્રામ થાય છે અને મારો અનુભવ છે કે માસ બ્રાહ્મણ જ હોય છે, પણ માસ જુદો જુદો હોય છે। બ્રાહ્મણોનો ભરૂચ જિલ્લાનો છે। ગયા વર્ષે 4થો જીવનસાથી પસંદગી મેળો કર્યો અને આ 5મો જીવનસાથી પસંદગી મેળો। એની વચ્ચે આ રાજુ અને હેમંતે શું કર્યું એ થોડીક વાત તમારા ધ્યાન પર લાવી દો। લવ જેહાદના માહોલની વચ્ચે એવા મમ્મી પપ્પા કે જેમણે પોતાની દીકરી બ્રાહ્મણમાં પરણાવી છે એનું સન્માન આ બેએ કર્યું અને ઠાકર સાહેબ એ કાર્યક્રમના મહેમાન તરીકે હતા, ભાઈ શ્રી ગિરીશભાઈ બી હતા। કેટલો વિશિષ્ટ કાર્યક્રમ કહેવાય કે આ માહોલને અંદર પણ આપણી દીકરીને સંસ્કાર આપ્યા, કુટુંબની સંસ્કૃતિને જાળવી રાખી। મમ્મી પપ્પાએ પોતાની દીકરીને બ્રાહ્મણ પરણાવી અને મમ્મી પપ્પાનું સન્માન કર્યું। તમને જાણીને આનંદ થશે। ભરૂચ જિલ્લાના 40 ફેમિલી એવા અહીંયા આવ્યા આવા હોલની અંદર અને આ બંને પ્રમુખ અને મંત્રીએ મહાનુભાવોને અત્રે બોલાવીને એમનું સન્માન કર્યું કે પોતાની દીકરી બ્રાહ્મણમાં પરણાવી છે।